ખુરશી પાછળ आज उग्यो से सूरज कंईक नवो उजास लईने आज उग्यो से सूरज कंईक नवो उजास लईने આવ્યા છે મહેમાન અતિ વાલા આશ લઈને આંગણું અમારું આજે ધન્ય ધન્ય થઈ ગયું તમે આવ્યા છો અહીં હરખનો હાસ લઈને આજની આ સોનેરી સવારે શિક્ષણના પવિત્ર ધામ સમાન આપણી શાળાના આંગણે આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આ રૂડા મંગલ અવસરે ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ જાગૃત વાલીઓ ગુરુજનો અને જેમની આંખોમાં આવતીકાલના ભારતના સપના છે એવા મારા વાલા ભૂલકાઓનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ ઉત્સવે જ્ઞાનના આંગણે પગ મૂકતા કુમળા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત શિલાન્યાસ છે. શિક્ષણના આ મહાયજ્ઞમાં આપ સૌની હાજરી અમારો ઉત્સાહ બેવડાવે છે. હવે આ કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહેમાનશ્રીઓ અને શાળાના આચાર્યશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવશે. અને પ્રાર્થનાની વાતાવરણ પવિત્ર, સકારાત્મક અને ચૈતન્યવંત બની ગયું છે. હૃદયના સિંહાસનને આપ સૌને બેસાડીએ શબ્દોના પુષ્પોથી આપનું સ્વાગત કરીએ. આદર અને સ્નેહની આ સરવાણી વહેતી રહે. આવો આ પર્વને સાથે મળીને દીપાવીએ. આટલા ગરિમામય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે તેમનું શાબ્દિક અને પરંપરાગત સ્વાગત કરવું એ અમારું પરમ કર્તવ્ય છે. હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ શબ્દ પુષ્પથી તમામ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરે તેમજ પુસ્તક અર્પણ કરી આપણી શાળા વતી તમામ અતિથિનું ગરિમાપૂર્ણ સન્માન કરે. નમસ્કાર. આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત આપણા ગામની શ્રી પાટી પ્રાથમિક શાળામાં પધારેલ આપણા તાલુકાના મેજિસ્ટ્રેટ એવા શ્રી મામલતદાર સાહેબ પરમાર સાહેબ તેમજ અમારા લાયઝન અધિકારી ગોહિલ વીરસિંહ સાહેબ તથા આપણા ગામના તલાટી ગામ મંત્રી એવા શ્રી કૃપાલસિંહ જાડેજા સાહેબ, આ ગામના સરપંચ એવા શ્રી પૃથ્વીરાજસિંહ કુમારસિંહ ગોહિલ, ઉપસરપંચ એવા શ્રી નિલેશભાઈ હરિભાઈ ચાવડા, આપણા એસએમસીના અધ્યક્ષ અને આપણા એસએમસી કમિટીના મેમ્બર, ગામ લોકો, ભાઈઓ બહેનો અને વાલા બાળકો, આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવમાં નાના પાપા પગલે કરી અને પ્રથમવાર શાળામાં જ્યારે
પગદંડી કરી રહ્યા છે એવા બાળકોને આવકારવા માટે આપ સૌ ઉપસ્થિત થયા છો, ત્યારે શાળા પરિવાર વતી હું આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આપણા ગામમાં બહારથી પધારેલ એવા મુખ્ય અધિકારી મહેમાન શ્રી મામલતદાર સાહેબનું પુસ્તક આપી સ્વાગત કરવા માટે હું સરપંચ શ્રી પૃથ્વીરાજસિંહ બાપુને વિનંતી કરું કે તેઓ પુસ્તક આપી અને મામલતદાર સાહેબનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા લાયઝન અધિકારી એવા ગોહિલવીરસિંહનું આપણે ઉપસરપંચ એવા શ્રી નિલેશભાઈને વિનંતી કરું કે તેમનું પુસ્તક આપી સ્વાગત કરશે. નિલેશભાઈ. અને આપણા ગામના તલાટી કમ મંત્રી એવા શ્રી કૃપાલસિંહ જાડેજા સાહેબનું પણ હું વિરમદેવસિંહ ગોહિલને વિનંતી કરું કે તેમનું પુસ્તક આપી સ્વાગત કરશે. વિરમદેવસિંહ. ખૂબ ખૂબ આભાર. પરિવાર તમામ મંચસ્થ મહેમાનોને હું શાળા પરિવાર વતી આવકારું છું અને સ્વાગત કરું છું. ગુંજી રહ્યું છે આંગણું આજે પક્ષીઓના કલરવથી, ગુંજી રહ્યું છે આંગણું આજે પક્ષીઓના કલરવથી, મહેક્યું છે ઉપવન આપના પાવન પગલાથી, હરખાયું છે હૈયું આજે ઉત્સવના આ માહોલથી, વધાવી આપને સ્નેહભર્યા આદર માનથી. તો આવું જ સુંદર સ્વાગત ગીત લઈને આવશે ધોરણ 7-8ની બહેનો. શબ્દો છે આવ્યો રે શુભ દિન આવ્યો રે. આ બાજુ થોડુંક લે.
આંગણામાં રમતા હતા જે કાલ સુધી નાદાન થઈને આજે આવ્યા છે એ શાળાના જ્ઞાનના મહેમાન થઈને. કલરવ કરશે આ પક્ષીઓ હવે અક્ષરના આકાશમાં, જોજો દેશનું ગૌરવ બનશે એ એક દિન મહાન થઈને. લાડકવાયા વાલીઓ અને ગ્રામજનોને હવે એ ઐતિહાસિક અને મંગલ ઘડી આવી ગઈ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. જે કુમળા બાળકો ગઈકાલ સુધી આંગણામાં રમતા હતા તે આજે જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી લગાવવા પહેલીવાર શાળાના ઉંબરે પગ મૂકી રહ્યા છે. આ બાળદેવો સાક્ષાત ઈશ્વરનું રૂપ છે. હું મંચ પર ઉપસ્થિત મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ આ ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પરિવારમાં આવકારશું અને સુખડી વિતરણ કરશે. આજના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા વાલા બાળકોને પ્રવેશ આપવા માટે આપણા મુખ્ય અધિકારી સાહેબ એવા શ્રી મામલતદાર સાહેબને વિનંતી કરું કે સૌપ્રથમ અમારા ગામની આંગણવાડીમાં 4 પ્રવેશપાત્ર બાળકો છે, તો આંગણવાડીના બાળકોને સૌપ્રથમ એમને કીટ અર્પણ કરી અને આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવશે શ્રી મામલતદાર સાહેબ. આંગણવાડીના 4 બાળકો છે એના નામ હું અહીંથી બોલું છું. 4 બાળકોને વિનંતી કરું કે તેઓ આગળ આવશે. દેવાંશી યોગેશભાઈ જયપાલ, મન હાર્દિકભાઈ ચાવડા, સાર્થ કિશનભાઈ જયપાલ, ભવ્ય અશોકભાઈ ડાભી. આ 4 બાળકો સાહેબના હસ્તે કીટ સ્વીકારવા માટે આગળ આવશે. આપણે સૌ આ શુભ અવસરને તાળીઓના ગડગડાટથી વધુ વધાવી લઈશું. ત્યારે 4 પ્રવેશપાત્ર બાળકોને આંગણવાડીમાં સાહેબના હસ્તે પ્રવેશ આપી આપણે સૌ ધન્ય કર્યા છે. ત્યારે ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી જે પાટી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં જે પ્રવેશ મેળવેલ છે એવા 12 બાળકો, જેમાં 4 દીકરીઓ છે અને 8 દીકરાઓ છે, કુલ 12 બાળકો આ વર્ષે આપણી પાટી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે. ત્યારે આ 12 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી આપણે મહેમાનશ્રીના હસ્તે આપણે એમને પ્રવેશ અપાવીશું. તો 12 બાળકોને વિનંતી કરું કે તેઓ આગળ આવી જશે. આરોહી લલિત કુમાર જયપાલ. દેવાંશી અલ્પેશભાઈ સોલંકી. દેવાંશી હેન્સી વિપુલભાઈ ચાવડા. બંકી રાજુભાઈ ચાવડા. કાર્તિક અશોકભાઈ બારિયા. દિવ્યાંગ ઘનશ્યામભાઈ પરમાર. દેવાંશ રમેશભાઈ ચાવડા. નક્ષ કબૂરભાઈ ચાવડા. રાજદીપ નિલેશભાઈ પરમાર. રુદ્રભાઈ જગદીશભાઈ ચાવડા. વિવાન વિજયભાઈ ચાવડા.
રાઠવા. નાની નાની પાંખો છે પણ ઉડાન મોટી છે. આ ભૂલકાઓની દુનિયા ખરેખર અનોખી છે. રજૂ કરે છે જેઓ પોતાની અંદર રહેલી કળા. એમના ઉત્સાહ આગળ દુનિયાની હર ચીજ નાની છે. બાળકના હૃદયમાં રહેલી કળાને મંચ આપવો એ જ સાચું શિક્ષણ છે. તો ચાલો વિદ્યાર્થીઓને વક્તવ્ય તરફ જઈએ. તો સૌપ્રથમ ધોરણ 8નો વિદ્યાર્થી તીર્થા જશે અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે તેના વિચારો રજૂ કરશે. મારું નામ પરમાર તીર્થરાજ મહેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આદરણીય આચાર્યશ્રી, પૂજ્ય ગુરુજનો, વાલીગણ તથા મારા વહાલા મિત્રો, આજે મને અત્યંત આનંદ અને ગર્વ છે કે હું આપણી સમક્ષ આજના યુગના સૌથી મહત્વના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પર મારા વિચારો રજૂ કરી રહ્યો છું. આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને જો એક શબ્દમાં વ્યાખ્યાયિત કરવો હોય તો તે છે પરિવર્તન. અને આ પરિવર્તનનું મુખ્ય એન્જિન એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન એ સત્યને શોધવાની પ્રક્રિયા છે, જ્યારે ટેકનોલોજી એ તે જ્ઞાનનો માનવ જીવનને સરળ બનાવવામાં થતો ઉપયોગ છે. આજે સવારથી સાંજ સુધી આપણે જે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં વિજ્ઞાનનો હસ્તક્ષેપ છે. આપણે જે સ્માર્ટફોન વાપરીએ છીએ, જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ, જે વાહનોમાં મુસાફરી કરીએ છીએ અને જે ઇન્ટરનેટ દ્વારા દુનિયા સાથે જોડાયેલા છીએ તે બધું જ વિજ્ઞાન અને ટેકનોલોજીની અદ્ભુત દેન છે. ટેકનોલોજીએ શિક્ષણને ઘરે બેઠા સુલભ બનાવ્યું છે. આજે દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકો અને નિષ્ણાંતો માત્ર એક ક્લિક દૂર છે. એક સમય હતો જ્યારે નાની બીમારીઓ જીવલેણ સાબિત થતી હતી. આજે વિજ્ઞાને જટિલ સર્જરીઓ, નવી દવાઓ અને રસીઓ વિકસાવીને માનવ આયુષ્યમાં નોંધપાત્ર વધારો કર્યો છે. માનવી પૃથ્વીની સીમાઓ ઓળંગીને ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયું છે. આ વિજ્ઞાનની અદમ્ય જિજ્ઞાસાનું પરિણામ છે. અંતમાં હું એટલું જ કહીશ કે વિજ્ઞાન એ અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને શક્તિ આપે છે, પરંતુ તેનો સદુપયોગ આપણને સમજદારી આપે છે. અસ્તુ. બસ સુંદર. હવે પ્રભાવશાળી વક્તવ્યોને આપણે તાળીઓથી વધાવીશું. ત્યારબાદ ધોરણ 8ની વિદ્યાર્થી જાનવી આવશે અને સામાજિક ઉત્થાન વિશે તેના વિચારો રજૂ કરશે. મારું નામ ચાવડા જાનવી વિજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, વડીલો અને મારા વહાલા બાળ મિત્રો, આજે હું સામાજિક ઉત્થાન જેવા ગંભીર અને પ્રેરણાદાયી વિષય પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું. સામાજિક ઉત્થાન એ એક માત્ર આર્થિક પ્રગતિ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગનું શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સમાનતાના સ્તરે સશક્તિકરણ. ઘણીવાર આપણને એમ હોય છે કે સમાજ સુધારવાનું કામ સરકાર કે મોટા નેતાઓનું છે, પરંતુ મિત્રો, સામાજિક પરિવર્તન એ એક સામુદાયિક પ્રયાસ છે જેની શરૂઆત વ્યક્તિગત સ્તરથી થાય છે. આપણે આસપાસ નજર કરીએ તો શિક્ષણનું મહત્વ હજી સુધી દરેક બાળક સુધી પહોંચ્યું નથી. આપણે એક વિદ્યાર્થી તરીકે શું કરી શકીએ? આપણી જૂની પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી કે વધારાની વસ્તુઓ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડીને આપણે તેમને શિક્ષણના માર્ગે લાવી શકીએ છીએ. આ એક નાનકડું ડગલું એક જીવન બદલી શકે છે. બીજું મહત્વનું પાસું છે સમાનતા અને સન્માન. સામાજિક ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે આપણે ભેદભાવ છોડી આપણે આપણા સહપાઠીઓ સાથે, કામદારો સાથે કે વડીલો સાથે જે સન્માનપૂર્વક વ્યવહાર કરીએ છીએ તે જ સમાજની સંસ્કૃતિ બનાવે છે. આપણે કોઈ વ્યક્તિની મજાક ઉડાડવાને બદલે આપણે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે અજાણતા સમાજને ઉત્થાન તરફ લઈ જઈ રહ્યા હોઈએ છીએ. અંતમાં સ્વચ્છતા પણ ઉત્થાનનો જ એક ભાગ છે.
પ્લાસ્ટિકનો ત્યાગ કરવો અને પર્યાવરણને સુરક્ષિત રાખવું એ પણ એક સામાજિક જવાબદારી છે. અંતમાં હું એટલું જ કહીશ કે સમાજ એટલે બીજું કોઈ નહીં પણ આપણે પોતે છીએ. ખૂબ જ સુંદર પ્રસ્તુતિ બાદ કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 7માં અભ્યાસ કરતા નિખિલને હું વિનંતી કરીશ કે તે આવી સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે તેનું ચિંતન રજૂ કરશે. મારું નામ જાદવ નિખિલ રાહુલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત બહારથી પધારેલ મહેમાનો, આદરણીય આચાર્યશ્રી, પૂજનીય ગુરુજનો, વાલીગણ તથા મારા વાલા મિત્રો, મને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તે મને ખૂબ આનંદ થાય છે. આપણે જ્યારે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે સ્વાસ્થ્ય અને પર્યાવરણ તે બે શબ્દો માત્ર શબ્દકોશના ભાગ નથી રહ્યા, તે આપણા અસ્તિત્વની પાયાની જરૂરિયાત બની ગયા છે. મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું હતું કે પૃથ્વી દરેક માણસની જરૂરિયાત પૂરી કરવા માટે જ પૂછી છે, દરેકના લોભને સંતોષવા માટે નહીં. આ વિચાર આજે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંદર્ભે એકદમ સચોટ સાબિત થાય છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંબંધ. સ્વાસ્થ્ય એટલે કે આપણી આસપાસના વાતાવરણ પર નિર્ભર છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તે હવા, જે પાણી પીએ છીએ અને જે ખોરાક લઈએ છીએ તે બધું જ પર્યાવરણ પાસેથી મળે છે. જો પર્યાવરણ પ્રદૂષિત થશે તો તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડશે અને જો વધુમાં વધુ વાયુ પ્રદૂષણ ફેલાશે તો તેની સીધી અસર આપણા ફેફસા પર પડશે અને ગંદુ પાણી પીવાથી, ગંદો ખોરાક લેવાથી પાચન તંત્રના રોગો થશે. મુશ્કેલી અને એનો પડકાર. જંગલોનો નાશ, અતિશય પ્લાસ્ટિકનો વપરાશ અને વાહનોના ધુમાડાના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર બીમારીઓ થાય છે. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સુંદર. આ બાળકોના આત્મવિશ્વાસ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકો, હું જાદવ લલિત મોહનભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સન્માન સ્વીકારશે. આપણે ગરજીભાઈ બેસો ને. આપણે શાળામાં જે બાળકોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે એમાંનો એક બાળક છે જાદવ લલિતભાઈ મોહનભાઈ, જેને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, જેને CET પણ કહેવામાં આવે છે, તે એને મેરિટ સાથે પાસ કરેલી છે. તો એવા બાળક જાદવ લલિત મોહનભાઈને આપણે વિનંતી કરીએ કે તે પોતાનું પ્રોત્સાહિત ઇનામ સ્વીકારવા માટે આવશે અને માનનીય મામલતદાર સાહેબને વિનંતી કરીએ કે તેઓ અમારા બાળકને પ્રોત્સાહિત કરશે. મામલતદાર સાહેબ. આઠમા ધોરણમાં સાહેબ એને જ્ઞાન સાધનાની પરીક્ષા મેરિટ સાથે પાસ કરેલી છે. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણે વિશિષ્ટ સિદ્ધિમાં ધોરણ 7માં જે વિદ્યાર્થી ભણતો હતો, પરમાર જીતરાજ મહેશભાઈ, એને કલા મહાકુંભમાં હાર્મોનિયમ, એને તબલા પણ ફાવે છે, હાર્મોનિયમ પણ ફાવે છે, ઢોલકી પણ સરસ ફાવે છે. એ ત્રણમાંથી જેમાં ભાગ લે ને એમાં એનો નંબર આવતો હતો. આપણે એને હાર્મોનિયમમાં અહીંયા CRC કક્ષાએ મોકલ્યો સાહેબ, તો એનો પ્રથમ નંબર આવ્યો અમારા ક્લસ્ટર કક્ષાએ. ત્યાર પછી તાલુકા કક્ષાએ એને મોકલ્યો તો તાલુકા કક્ષાએ એનો પ્રથમ નંબર આવ્યો. આપણે એવા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાના છે ત્યારે હું ગોહિલ વીરસિંહ સાહેબને વિનંતી કરું કે તેઓ અમારા બાળકને પ્રોત્સાહિત કરશે. સન્માનપત્ર અને શૈક્ષણિક કીટ અર્પણ કરી અમારા બાળકને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે CET
એટલે કે જે વાર્ષિક પરીક્ષા ગઈ બરોબર, એમાં ધોરણ 3 થી 8માં જે પ્રથમ નંબર સાથે પાસ થયા છે એવા બાળકોને પણ આ તકે આપણે મહેમાનશ્રીના હસ્તે પ્રોત્સાહિત કરવાના છે. ત્યારે જે બાળકનું હું નામ બોલું તે બાળક અહીંયા પોતાનું પ્રોત્સાહન ઇનામ સ્વીકારવા માટે આવશે. ધોરણ 4માં આપણે ધોરણ 3માં કોઈ સંખ્યા હતી નહીં, કારણ કે આરટીના એક્ટ પ્રમાણે જ્યારે 5 વર્ષ પૂર્ણ થાય પછી બાલવાટિકામાં પ્રવેશ લીધો હતો, એટલે 1 વર્ષમાં આપણે કોઈ સંખ્યા હતી નહીં. એટલે ધોરણ 4માં પ્રથમ નંબર સાથે પાસ થાય છે બારૈયા આદિત્ય રામજીભાઈ, અને ધોરણ 4માં તેમને 88% મેળવેલા છે. તો હું મુખ્ય અધિકારી એવા શ્રી મામલતદાર સાહેબને વિનંતી કરું કે તેઓ અમારા બાળકને પ્રોત્સાહન કીટ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લઈશું. ત્યાર પછી આપણે એસએટીમાં ધોરણ 5માં પ્રથમ નંબર સાથે પાસ થાય છે એવા ચાવડા નિશાબેન વિજયભાઈ. નિશાબેનને વિનંતી કરું કે તેઓ પોતાનું પ્રોત્સાહન ઇનામ સ્વીકારવા માટે અહીંયા આવશે. અને આપણા ગામના સરપંચ એવા શ્રી પૃથ્વીરાજસિંહને વિનંતી કરું કે તેઓ પોતાના હસ્તે આ દીકરીને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ભણો, ખૂબ પ્રગતિ કરો અને શાળાનો તથા ગામનું નામ રોશન કરો. ત્યાર પછી 6થા ધોરણમાં જેને પ્રથમ નંબર મેળવ્યો છે એવા જાદવ નિખિલકુમાર રાહુલભાઈને વિનંતી કરું. અને હું આપણા ગામના તલાટી મંત્રી એવા શ્રી કૃપાલસિંહ જાડેજા સાહેબને વિનંતી કરું કે તેઓ અમારા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 7માં પ્રથમ નંબર સાથે પાસ થયેલ છે પરમાર તીર્થરાજ મહેશભાઈ, 89% સાથે પાસ થયેલ છે. તો હું વિરમદેવસિંહને વિનંતી કરું કે તેઓ તીર્થરાજને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર. અને ધોરણ 8માં જેને પ્રથમ નંબર મેળવ્યો છે એવા ચાવડા તુલસીબેન રણછોડભાઈ, તો હું તુલસીબેનને વિનંતી કરું કે તેઓ પોતાનું પ્રોત્સાહન ઇનામ સ્વીકારવા માટે આવશે. તુલસીબેન અત્યારે 9મા ધોરણમાં ભણે છે અને સ્કૂલે ગયા છે, તો એમના વતી એમના ઘરના કોઈ ફેમિલી સભ્ય હોય તો એ આવી શકે છે. જાનવી આપણે તુલસીનું ઇનામ સ્વીકારવા માટે. અને નિલેશભાઈ જે આપણા ગામના યુવા ઉપસરપંચ છે તેમને વિનંતી કરું કે તેઓ તુલસીબેનને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. આ 5 બાળકો આપણે 4 થી 8 ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે પાસ થયા છે. ખૂબ ખૂબ અભિનંદન. જેમના શબ્દોમાં અનુભવનો નિચોડ છે, જેમના વિચારોથી પ્રગતિનો માર્ગ સરળ છે, એવા પ્રેરણાના ઝરણા સમાન આપણા માર્ગદર્શકને સાંભળવા માટે આખું વાતાવરણ આતુર છે. શિક્ષણ, સંસ્કાર અને સમર્પણનો આ ત્રિવેણી સંગમ ત્યારે જ સાર્થક બને છે જ્યારે આપણને વડીલો અને વિદ્વાનોનું માર્ગદર્શન મળે. બાળકોને ઘડવામાં શાળા જેટલી જ ભૂમિકા વાલીઓની પણ છે. હું આપણા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી મામલતદારશ્રીને આદરપૂર્વક વિનંતી કરીશ કે તેઓ વિચાર દ્વારા વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડે. આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ પ્રવોત્સવ 2026માં પાટી મુકામે આયોજન થયેલ છે, જેમાં પધારેલ મંચસ્થ મહેમાનો, આચાર્યશ્રી, કર્મચારીગણ, ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ તેમજ પ્રવેશ મેળવતા આંગણવાડીના તેમજ બાલવાટિકાના નાના ભૂલકાઓ. ખરેખર પાટીમાં ગામ પાટી છે, એમાં હવે ખાલી શિક્ષણ જ લખવાનું બાકી છે. એટલે પાટી છે ને તમારું ખરેખર પાટીનું નામ રોશન કરે એવા ઘણા મને તારલા દેખાઈ રહ્યા છે. અહીંયા શું નામ કીધું? સિદ્ધરાજ, તીર્થરાજ. ખરેખર તીર્થરાજના વાલી કોણ છે કોઈ વાલી તીર્થરાજના? ખરેખર એમની હાજરી જરૂરી હતી. છોકરો ઘણો હોશિયાર, ટેલેન્ટેડ છે. તમારા ગામનું નામ 10 વર્ષ પછી મને યાદ કરજો, એ રોશન કરે એમ લાગે છે. 10 વર્ષ પછી મને યાદ કરજો, તમારું પાટીના ગામનો આ છોકરો આગળ હશે. તમારે એટલું જ સપોર્ટ કરવાનો છે એને કે મદદ જેની ભવિષ્ય એની ઘરની પરિસ્થિતિ ના હોય સારી, આપણે એવું વિચારતા નથી કે સારી નથી, તો
તો એને પ્રોત્સાહિત કરજો. આચાર્યશ્રીને કેવું, શિક્ષક ભાઈને કેવું, એનું તમે થોડું વધુ ધ્યાન આપશો તો આ ગામના વતી તમારા છોકરો ઘણો આગળ જાય એમ છે, મને એવું દેખાઈ રહ્યું છે. એની જોડે ઘણું બધું ટેલેન્ટ છે, બોલવાની એની જે ટેકનિક છે, બીજું આ વાજિંત્ર વિશેનું છે. ખરેખર વાજિંત્રનો અમને લાવો મળે નથી, પણ હું આશા રાખું છું કે હવાના પછી તારા તબલા અને મંજીરા અમે સાંભળીશું. બરાબર છે. હવે કન્યા કેળવણી સરકારની એવી યોજનાઓ છે તો પહેલાના જમાનામાં કન્યા છે, દીકરી હોય એટલે દીકરીને કે શું કામ કરવાનું, કે એને મોટી થાય અને પછી સાસરી જવાનું અને ઘર કામ કરવાનું, આપણે એવું વિચારતા હતા. સરકાર એવું નથી વિચારતી. દીકરીઓ ભણે, આગળ વધે અને ઘરકામ સિવાય પણ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યાં મેરેજ થયા એના ત્યાં સામેવાળાની પરિસ્થિતિ પહેલી સારી હોય પણ પાછળથી ખરાબ હોય તો એ પોતાના પગ પર ઊભી રહી શકે, એ માટે શિક્ષણ જરૂરી છે. એટલે વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણી દીકરીને આપણે અહીંયા જ્યાં સુધી 1 થી 8 ધોરણ છે ને, 1 થી 8 ધોરણનો અભ્યાસ, ત્યારબાદ પાટીથી આપણે વલભીપુર સિટી દૂર નથી, ત્યાંથી એને આગળ ભણાવો, ત્યાંથી કોલેજ નજીક છે, તમારે તો લગભગ સામે કોલેજ છે. તો દીકરીઓ ભણીને આગળ જાય અને તમારું વાલીનું નામ રોશન કરે સાસરીમાં. વધતા ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ આપણી દીકરી હોશિયાર હોય છે પણ ઘણીવાર પરિસ્થિતિ આપણી ખરાબ હોય કે ભાઈ મારા ભણાવવાનો ખર્ચો કોણ પૂરો પાડશે. તો સરકાર જોડે એવી બધી યોજનાઓ મૂકી છે, તમારું બાળક પહેલા ધોરણથી આમ તો બાલવાટિકાથી લઈ કોલેજ સુધીનું શિક્ષણ મફત મળતું હોય છે. પહેલાં આપણે શું કરતા, છોકરાઓને મૂકવા આવે ને ઢસડીને લાવતા હતા. અત્યારે સરકારની આ યોજનાઓ તેમજ શિક્ષકોની મહેનતના કારણે છોકરાઓ સામેથી ચાલીને આવે છે, એટલે ઘણી સારી બાબત છે. વધતા અત્યારે બાળકો કરે આપણે શું કહેવાય, બાલવાટિકાના બાળકોમાં પ્રવેશનું સ્થળ લગભગ અન્ય હું 4 જગ્યાએ જઈને આવ્યો, એમાં આપણું લગભગ વધુ છે, 10 ની સંખ્યામાં 10 ને 2 આગળ 12 બાળકોનો અહીંયા સમાવેશ કર્યો છે. આપણે એવું વિચારીએ કે ભાઈ અત્યારથી જ સારું એવું તમે શિક્ષણ આપો અને આગળ વધે. તમારા એમ કે આચાર્ય તરીકે, શિક્ષક તરીકે તમારી નામના હોવું જોઈએ. હું અહીંયા સરદાર આવાસમાં ગયો, એક બેન છે, આચાર્ય બેનની બદલી થઈ ગઈ, પણ એ 22 વર્ષથી ત્યાં હતા. એમના આંખમાંથી આંસુ આવી ગયા. હું કહ્યું કેમ બેન? આમ કે મારે બધા વચ્ચે બધાના એક પરિવાર જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે શું છે કે તમારી લાગણીઓ અને એના કારણે એમના મનમાં જતી ફેરે દુઃખ થતું હોય છે. એટલે અહીંથી અમારા શિક્ષક ભાઈઓએ જાય તો તમારી એમની નામના મેળવીને જાય. અને હું તો એવું માનું છું કે પહેલાંના જમાનામાં પહેલાં સરકારી નોકરીઓ લગભગ જવલ્લે જ મળતી. અત્યારે પાર્ટીમાં મને એવું લાગે ઘણા બધા સરકારી નોકરી કરતા હશે. એ શું શિક્ષણના કારણે છે, એને કયો લાભ મળે. હાલમાં આપણે જોયું ને કે અહીંયા એક્ઝામ આપીને એને શિષ્યવૃત્તિઓ મેળવે છે. વધુમાં ધારો કે તમારું બાળક સારું એવું ભણ્યું છે તો એને ફોરેન જવું છે તો એના માટે સરકાર સારી એવી લોન આપે છે. તમારે ત્યાં છોકરું ત્યાં ભણીને અને અહીંયા કરતાં ત્યાંય ભણીને અને અહીંયા સારી એવી નામનાઓ મળી શકે છે. વાલીને મારી એવી વિનંતી છે કે તમે સમયાંતરે લગભગ અહીંયા આટલી સંખ્યામાં તો 50% વાલીઓ હોવા જોઈએ છે, સારા પ્રમાણમાં છે. તો તમારો જે છોકરું ભણે છે એનું તમે ઘરે રિવ્યૂ લેતા જાઓ. અહીંયાથી સાહેબનું કામ એ છે કે ભાઈ એમને તમને ભણાવવા લેસન આપો. હવે છોકરું ઘરે આવ્યું તો એણે લેસન કર્યું છે કે નહીં, તમારે 5 મિનિટ 10 મિનિટ કાઢવાની છે. કારણ કે સવારથી સાહેબ તો મહેનત કરે પણ આ વાલી તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણા છોકરાએ કેવી પ્રગતિ કરી છે એ ધ્યાન રાખવાનું છે. તો એના ઘરે આવે ત્યારે એનું ધ્યાન રાખો, એને શું લખ્યું છે, કેવું લખ્યું છે, સાચું લખ્યું, ખોટું લખ્યું, પણ તમારે જોવાનું કે ભાઈ એને લખ્યું છે કે નહીં, બાકી તો સાહેબ ફોડી લેશે. બરાબર? એટલે તમારે સપોર્ટની જરૂર છે. એટલે હંમેશા. અને બીજી એક વાત એ છે કે અત્યારે જમાનો છે ને વિજ્ઞાન ટેકનોલોજીનો છે, એટલે મોબાઈલનું ચલણ બહુ છે. આપણા બાળકો છે ને નાનું છે ને કે એટલે મોબાઈલ આપી દીધો. બરાબર? મોબાઈલ એ દૂષણ છે. અને સાથે સાથે
એક મોબાઈલ એ સારી સુવિધા છે. ધારો કે આપણા બાળકો ભણવા બહાર ગયા, વિદેશ ગયા, તો ત્યાં જવું મુશ્કેલ છે, તો આપણે વિડીયો કોલ કરીને વાતચીત કરી લઈએ, સારું છે. પરંતુ બાળકને ગેમના રવાડે ચડી દેશો તો તમે હેરાન થશો, બાળક હેરાન થશે. અને અમારા શિક્ષકભાઈ જે કંઈ બી પીરસ્યું હશે એમાં ખોટ તમે લાવી શકશો. એટલે મારી એક જ વિનંતી છે કે આપણા બાળકનું આપણે પર ધ્યાન દેવાનું છે. વધતા સરકારશ્રીની સારી એવી યોજનાઓ છે. તમારે ફક્ત સવારે બાળકને નહીં નવડાવી ધોવડાવી મોકલી દેવાના છે. બાકી જમવાનું અને શિક્ષણનું બધું કામ જવાબદારી આ લઈ લે છે. તો આપણી જવાબદારીઓ પણ ઘણી ઓછી થઈ ગઈ છે, જેથી કરીને આપણે હવે આપણા બાળકને સારું એવું શિક્ષણ મળે, સારી યોજનાઓ છે એનો લાભ મળે અને તમારું બાળક તમારું નામ રોશન કરે એવી આપણે આશા રાખી અને વિરમું છું. ખૂબ ખૂબ આભાર આપણા એજ્યુકેટિવ એવા મેજિસ્ટ્રેટ તાલુકાના મામલતદાર સાહેબ. પણ સ્વભાવના ખૂબ સરળ છે અને તેમને ટૂંકમાં આપણને ઘણો બધો સાર આપી દીધો કે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે, ભણવું કેટલું જરૂરી છે અને વાલી તરીકેની આપણી જવાબદારી પ્રત્યે પણ આપણને વાકેફ કર્યા કે આપણું બાળક જ્યારે શાળાએ ભણીને ઘરે આવે ત્યાર પછી લેશન કરે છે કે નહીં, શિક્ષકે આપેલું જે કાંઈ નોટબુક સ્વાધ્યાયપોથી પૂર્ણ કરવાનું કામ કરે છે કે નહીં, એ વાલી તરીકે આપણી પણ જોવાની જવાબદારી છે કે ભાઈ બેટા તે લેશન કર્યું, લાય મને ભલે ખબર ન પડતી, આપણને દાખલો ન આવડતું હોય પણ એમ કહેવાય બેટા તારી નોટ જોવા જાય તે લેશન. અમારી શાળામાં સાહેબ વૃક્ષોમાં ક્યાંય જગ્યા નથી હોતી, એના ફૂલ વૃક્ષો હોય છે.